હેડલાઇન ન્યૂઝ વિકાસ વેધળ આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે જનતા દળ યુનાઇટેડ ગુજરાત દ્વારા આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. જણાવાયું હતું કે વોર્ડ 19 જે છે તે મકરપુરા મેઇન રોડ પર નોવિનો બેટરીથી લઈને રાધે રેસિડેન્સીથી બળિયાદેવ મંદિર સુધીમાં રોડ રસ્તા ઉપર કચરો છે, કચરાનો અંબાર છે, સફાઈ થતી નથી. 1 વર્ષ જૂનો જે રોડ બનાવવામાં આવેલો છે એના પર ખાડા પડી ગયા છે, જેથી એને મરમ્મત કરવા વિનંતી કરવામાં આવી હતી. આવનારા દિવસોમાં મા દશામાનો તહેવાર ચાલુ થઈ રહ્યો છે અને જે તે રોડ ઉપરથી મા દશામાની આગમન યાત્રા ત્યાંથી પસાર થઈ રહી છે. તો આ રોડ ઉપર ઠેર ઠેર કચરો છે અને રોડ ઉપર ખાડા હોવાથી એની મરામત અને સાફ કરવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વોર્ડ 19નો આ રૂટ ઉપર ગણપતિ બાપાની સ્થાપના સમયે આગમન યાત્રા પણ પસાર થતી હોય છે, જેને ધ્યાનમાં રાખી જે તે રોડ ગયા વર્ષે બનાવ્યા હતા એમાં પણ પ્રશાસન અને કોન્ટ્રાક્ટરના અધિકારીની મિલીભગતથી એ રોડનું કામ સારી રીતે પૂર્ણ થયું નથી અને હાલત તદ્દન ખરાબ છે. એની પણ મરામત અને સાફ સફાઈ કરવા માટે આ કામ ઝડપથી વહેલી તકે પૂર્ણ કરવા વિનંતી કરવામાં આવી છે. આવી જ રીતે વડોદરા શહેરમાં કુલ 19 વોર્ડ આવેલા છે. જે તે વોર્ડમાં આવી જ રીતે કામ ન પૂર્ણ થયા હોવાની જાણ કરાઈ છે અને અમે આ કામ પૂર્ણ રીતે કરવામાં આવે તેવી માંગણી સાથે રજૂઆત કરી હતી. અમે કમિશનર શ્રીને આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. જે તે અમારા વોર્ડ નંબર 19માં જે મકરપુરામાં નોવિનો બેટરીથી લઈને રાધી રેસિડેન્સ સુધીમાં જે રોડ છે એ રોડ ઉપર ઢેર કચરો છે, કચરાના ઉંબાર છે. ત્યાં એ સાફ સફાઈ માટે અમે આવેદન કરવા આવ્યા છે. એ જ રીતના કે ત્યાં ઓલરેડી જે લાસ્ટ યરમાં રોડ બનાવ્યું હતું ડામરનું, તો એ રોડ ઉપર બહુ ખાડા ખબડા છે. તો એ વિશે અમે એમને જાણ કરવા આવ્યા છે. તો જે તે પ્રશાસનને લાસ્ટ યરમાં રોડ બનાવ્યું હતું તો એ લોકોએ રોડ 6 મહિનામાં કેવી રીતે ખરાબ થઈ ગયા છે, તો એ પ્રશ્ન પણ પૂછવા આવ્યા છે એમની જોડે કે ભાઈ પ્રશાસનની અને જે કોન્ટ્રાક્ટરની મિલીભગત જોડે જે બનાવ્યા હતા તો એ કમ આવું થઈ ગયું છે. એ રીતનું અમે આવેદનપત્ર કમિશનર શ્રી સાહેબને આપવા આવ્યા છે. हर समस्या की डेडलाइन हेडलाइन न्यूज विकास वेधड़